10માની એક્ઝામ આપી અને પછી 11-12 કર્યું, 11-12 કર્યા પછી કોલેજ કર્યા પછી માસ્ટર ડિગ્રી માટે MCA કે MBA જેવા કોર્સ તરફ પણ વળ્યા. ઇન્ડિયા ડેવલપ થઈ રહ્યું છે અને ઇન્ડિયામાં જે સેક્ટર ડેવલપ થઈ રહ્યા છે એમાંનું એક સેક્ટર છે રિયલ એસ્ટેટ. અને રિયલ એસ્ટેટમાં ઘણી બધી જોબ આવે છે. એમાંનો એક મોટો ભાગ જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ટિકિટ સાઇઝ બહુ જ વધારે હોય છે. મિનિમમ તમે ગણો ને તે 10 લાખની ટિકિટ સાઇઝથી ચાલુ થાય અને પછી જેવી ક્લાયન્ટની કેપેસિટી. હવે જ્યારે તમે 10 પાસ છો, 12 પાસ છો અને કોલેજ પણ કરી લીધી છે અને જે ફિલ્ડમાં તમે છો એ ફિલ્ડમાં જો તમને એવું લાગતું હોય કે તમે સ્કેલ કરી શકો એમ નથી, તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો 1 વર્ષનો ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ જો તમે કરો છો તો એ તમારા માટે બેસ્ટ છે. કેમ કે આ કોર્સ કર્યા પછી તમે સારામાં સારી જોબ તો લઈ જ શકો છો, પણ તમે તમારા ખુદના ઇન્ટિરિયર ડિઝાઇનિંગના પ્રોજેક્ટ કરી શકો છો. ફક્ત તમે મહિનાનો 15 લાખથી 20 લાખનો ધંધો કરો અને 10% મિનિમમ બેનિફિટ રાખો, 10% મિનિમમ પ્રોફિટ, તો પણ 1 લાખ રૂપિયાનો મંથલી ઇન્કમ ક્યાંય